સદગુરુ ગુણાતીતાનંદ સ્વામિનારાયણ ભગવાનના મહાન સમર્થ સંત અને ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું છે, સ્વામી કે દરિયાની અંદર, નદીની અંદર, તલાવની અંદર માછલા તો ઘણા હોય છે, પરંતુ ઘણા પ્રકારના માછલા હોય છે. અને એમાં એક માછલી હોય છે જેનું નામ હોય છે, જે ભાગ્યે જ હોય છે, રેરલી હોય છે, કોઈક જ હોય છે. અને જે માછલીનું નામ હોય છે જાળ કાતી નામનું માછલું. કયું માછલું? જાળ કાતી. એનું માછલાનું નામ જ એવું, જાળ કાતી માછલું. જ્યારે પેલો માછીમાર માછલા પકડવા માટે જ્યારે આમ જાળ નાખે ને પાણીમાં, એટલે હજારો માછલા અંદર આવી જાય, જાળમાં આવી જાય. પણ એમાં પેલું માછલું જો આવી જાય એકાદ્યું, તો એના દાંતમાં એટલી બધી તાકાત હોય, શું કરે ખબર છે? કટ 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 કરીને પેલી જાળને કાપી નાખે. અને કાપી નાખે એટલે એ તો બહાર, પરંતુ જેટલા માછલા જાળમાં હોય ને એ બધા એને છોડાઈ મૂકે, બધા એને મુક્ત કરી નાખે. એટલે એનું નામ જાળ કાતી નામનું માછલું. બીજા એ માછલા છે એ માછલું છે, પરંતુ તફાવત શું છે? પહેલા બીજા માછલા મરવા માટે અંદર આવે છે જાળમાં, અને પેલું માછલું મરતાને બચાવવા માટે જાળમાં આવે છે. માછલું ખરું, પણ માછલામાં તફાવત આટલો છે. બીજા માછલા મરવા માટે આવે છે, અને પેલું માછલું આવે છે એ મરવા નહીં, મરતાને બચાવવા માટે આવે છે. હજારો લાખો જીવો સંસારમાં આવે છે, એ કર્માધીનપણે આવે છે. જ્યારે સત્પુરુષ ભગવાનના ઘેરથી આવેલા ભગવાનના મોટા સંત આ સંસારમાં આવે છે, એ અનંતના કર્મના બંધન તોડવા માટે આવે છે. અને કર્મના બંધન તોડીને એને ભગવાનની પ્રાપ્તિ કરાવીને, ભગવાનના હડશેલો મારીને ભગવાનના ધામમાં છેલ્લો જન્મ કરીને છેક આત્યંતિક કલ્યાણ કરવા માટે, મૂર્તિનું સુખ આપવા માટે આવે છે. આટલો તફાવત છે ભાઈ. આપણને એમ થાય કે ભગવાનને સાધુ આપણા જેવા જ છે. અરે ભાઈ, દેખાય છે આપણા જેવા, માછલી બધી દેખાય હરખી, પરંતુ બહુ તફાવત છે ભાઈ. સ્કૂલમાં માસ્તરે જાય છે ને છોકરાએ જાય છે, પણ છોકરા ભણવા જાય છે અને માસ્તર જાય છે સ્કૂલમાં. જોજો, બાળકોના મા બાપ એમ કે ક્યાં ગયો મુન્નો, તો કે સ્કૂલે ગયો છે. અને શિક્ષક માટે પૂછે ક્યાં ગયા સાહેબ, તો કે સ્કૂલે ગયા છે. પણ ઓલ્યા ભણાવવા જાય છે ને ઓલ્યા ભણવા જાય છે. સ્કૂલમાં જવાની પ્રક્રિયા સરખી છે, પરંતુ હેતુમાં બહુ ફેર છે. એમ સંસારમાં મોટા સંત આવે છે ને, એ જીવને આલોક અને પરલોકમાં સુખિયા કરવા આવે છે. એમનો હેતુ એક જ છે કે એમના યોગમાં જે કોઈ આવે એને જન્મ મરણના ફેરાથી રહિત કરી, છેલ્લો જન્મ કરી અને ભગવાન સ્વામિનારાયણની પ્રાપ્તિ કરાવી, અને એના કાળ કર્મને માયાથી રહિત કરી અને બિચારાને સુખીઓ કરવા આવે છે. આપણને ખબર ન પડે હો, એ આપણો વિષય નથી. ભગવાનને સત્પુરુષનું કર્તવ્ય શું છે